જય મોગલ, જય મણિધર, જય વડવાળી, જય કબરાવવાળી। આજે શનિવાર હનુમાનજી મહારાજનો, જો કે હનુમાનજીનો જન્મ મંગળવારનો છે, પણ આજે શનિવાર એવા હનુમાનજી મહારાજ, વડવાળા હનુમાનજી મહારાજ, કારણ કે એક બાજુ માં મણિધર મોગલ, માં આવડ અને મોમાય, ચારણેશ્વર અને હનુમાનજી મહારાજ। કારણ આપણે કહેવત છે ને, જ્યાં ધૂપ ત્યાં દેવ, જ્યાં ધૂપ ત્યાં રૂપ, પૂજા ત્યાં દેવ, બરાબર છે। પણ હવે કંઈક બીજું થઈ ગયું છે। હવે ધૂપ છે પણ વાહડાના, અગરબત્તીના, ભલે કરો, બને એટલો ધૂપ કરો માનો। જે સંતો થઈ ગયા છે, આપણા ભારતના ઋષિમુનિઓ થઈ ગયા છે, એને પરમાત્માના હંમેશા ગુણગાન જ ગાયા છે, કે જે જંગલના કંદમૂળ ખાધા છે એવા ઋષિઓ કે જેની હજારો વર્ષની આવે છે આ વસ્તુ છે, અને એ લખીને ગયા છે। પણ હવે ક્યાંક આપણે આપણું છે, જેમ ઠીક પડે એમ આપણે બોલી છે, કાંઈ વાંધો નહીં। વાણી છે ને મિત્રો, વાંધણી નથી, કારણ કે એ લખનાર બાપ છે, કવિતા દીકરી છે, એનું નામાસરણ હોય ને તો પાપ લાગે। તુલસીદાસને કોકે કીધું કે હે મહાત્મા, તમે મહાન છો, તમે મોટા સંત છો, ધન્ય છે બાપ મહાત્મા તમને। તો તુલસીદાસે કીધું કે હું મહાન નથી, મહાન તો મારો નાથ છે ઉપરવાળો, 14 લોકનો નાથ છે, હું મહાન નથી। નહીં નહીં, તમે મહાન છો કે ભાઈ તમારા માટે, હું તો એક દાસ છું। એને ચોપાઈ હારી છે, હવે આપણે યાદ આવે તો બોલી। એટલે એને કીધું મહાત્મા તુલસીદાસે, શું કીધું? कवि नहीं हूँ मैं ना चतुर कहाऊँ, कवि नहीं हूँ मैं ए ना चतुर कहाऊँ, मारा परमात्मा ની મતિ છે હરિ ગુણ ગાવું। મારા નાથની કૃપા છે તો અનુકૂળ એનું છે, એની ઈચ્છાથી હું હરિના ગુણ ગાઉં છું। નેતિ નેતિ મારા નાથ તને પામવા માટે પાર ન આવે। આ મહાત્માઓ, આ બધા ઋષિઓ, આ સંતો, મેં કર્યું, આ બહુ પાપ છે હો, મેં કર્યું બોલો છે ને, એને 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 માં અભિમાની કહે છે, મેં કર્યું, આપણે કાંઈ નથી કર્યું। હું તમે શું કરવાના હતા ભલા માણા? એક ઓવાળના લાકડા છે, એક કીડી માકોડા છે, હું તમે તો આપણી ઓકાત છે, આપણું સમાપ્ત થાય તે એનું ભગવતીનું શરૂઆત થાય છે, પણ હું શબ્દ કાઢી નાખું, સમજી ગયા? હું કરું એ અજ્ઞાનતા છે। જેમ સખતનો ભાર સ્વાને તાણે, એમ આ બધી હુંકારા કાઢી નાખો। ભલે તમને માતાજી રૂપિયો દીધો હોય, તમે રચાવો, ખૂબ તમે મિલકત ભેળી કરો, અમે ખૂબ રાજી છે, તમે સારા રસ્તે વાપરતા હશો, પણ મિત્રો હું 18 વર્ણને કહું છું, હું 400 વાયનો પરિવાર, એવી ઉપરવાળાની ક્યારેક થપાટ લાગી જાય છે ને, મારી નજર સામે મેં જોયું છે। મિત્રો બને ત્યાં સુધી હકનું ખાજો બાપ, હો એમાં હું પણ આવી જાઉં છું। અહીંયા રોજનો કેટલો લાખો રૂપિયા આવે, હોના ચાંદી, આ જે વિરોધ કરે છે ને એની જરૂર છે મારે, પણ આ ન કરાય, વાહે પેઢી ગાંડી થાય છો, કાંઈ નથી રહેતું। લ્યો એને વાંધો નહીં તો જ બોલાવીશ, અહીંયા બેઠા પછી ધોખો ન કરાય, સાચું કહેવાય કોઈ પણ નહીં, કારણ કે હું તો આઈનો પરિવાર ચારણ છું, અમે સાચું કહેવાવાળા છે। પણ એક તમને ભણેલને થોડુંક મારે વાત કરવી છે। આ ભણેલને હો, આ જે તમે વિદેશ જવાના ઉપાડા લીધા છે, જે તમે એક જેને કહેવાય એક ધારામ રૂમાડા લીધા છે, વિદેશમાં જાઓ, પણ પહેલાં જેવું નથી, હવે રવા દ્યો, કારણ કે અહીંયા જશો ને તમને વેસી દિવસ બારોબાર। એનું હું તમને એક વાત કરું, પહેલાં ટ્રેનોમાં ગઠિયા આવતા, ગઠિયા, એ ખબર હશે મને, ગઠિયા
ગઠિયો શું છે ખબર પડી જાય કે આ માણસ પાસે આટલા રૂપિયા છે, એટલે ગઠિયો અમુક સ્ટેશન સુધી જ હોય, એના બાંધેલા હોય ગઠિયાને, કારણ કે જે ધંધો કરતો હોય ને ધંધાની હદ બાંધેલી હોય ગઠિયાની, કે ભાઈ તારા આ હદેથી આવે, તારે અમારી હદ નહીં વટવાનું. પછી જેની પાસે રૂપિયા હોય ને કે આની પાસે રૂપિયા છે આટલા, એટલે પછી એનાથી ન થાય ને તો ઓલાની વેચી દે. બે ઓલો તો ડબ્બામાં જ બેઠો હોય, બરાબર, એને વેચી દે બારોબાર. પછી ઓલા અહીંયા ગમે તે એને પકડી અને ટકો કરી નાખે હરખાઈનો. એટલે આ તમારા ટકા થાય છે. હવે તમે અહીંયા ઊભા રોવો છો વિડીયામાં, અમને જીવ બળે છે. સરકાર બહુ અત્યારની સારું કામ કરે છે હો ભાઈ, હું કોઈ કારણને નથી માનતો, પણ સરકાર ક્યાં જાવ? તમે ઉપાડા લીધા છે અહીંયા જવાના, તો સરકારને કરવું જ પડે, કારણ કે તમે અહીંયા ઉપાડા લ્યો ન જાય તો તમે આપશેકો નાખો છો. પણ તમે એ નથી ભણેલા ઓળખતા આ એજન્ટ કયો છે, હું ક્યાં વેચાઈ ગયો છું, ક્યાં જવાનો. કારણ કે હવે તમને છે ને કોઈને કહેવું નથી, પહેલાં અનુભવ રાખો. અમે અભણ છે, એકડો ભણેલ નથી. તમે જ્યાં જવું હોય એનું પહેલાં તમે પાકું. હું તમને એક વાત કરું, આપણે વડાપ્રધાન આવવાનો હોય તો 15 દી અહીંયા ચેકિંગ થાય ને, કે ભાઈ અહીંયા કેટલું આમ છે, કેટલું વસ્તી છે, કેટલી ભીડભાડીવાળી જગ્યા છે, ક્યાં આપણે હેલિકોપ્ટર ઉઠલાવવું, આપણે વાત કરી છે ને, એમ એના માણસો આવે, જોવે, સ્થળ જોવે કે લોકેશન બરાબર છે. એમ તમે લોકેશન જોઈને જાઓ, જે દેશમાં જાઓ એનું લોકેશન જો, ભાઈ અમે આવી છે આ તે ગુપ્ત રીતે, કે ભાઈ અહીંયા કેવું છે, આ છે તા છે, એટલે અહીંયાનો સ્થાનિક માણસ તમને સાચું કહેશે. આ તમને વેચી નાખે, પછી તમને અહીંયા બંધી બનાવે છે, આ રૂપિયાના તોડ કરે. કાકા આ તો રાક્ષસ છે કાયદેસરના, કારણ કે એ રાક્ષસો છે, કારણ કે એને કોઈ જાતું હોય નહીં, રાક્ષસો નહીં. એટલે રાક્ષસો છે, એ રૂપિયા માટે બધું કરે, સમજી ગયા ને? આ બધું કરે એ રાક્ષસો, બહારના જે રહ્યા ને રૂપિયા માટે એ બધું કરે, કારણ કે અહીંયા ભૂખમારો છે, પૈસો છે નહીં. એટલે આવા તમે વેસાવ નહીં, જાઓ તો તમારી સલામતીએ જાઓ, હારો એજન્ટને તમે જાઓ. અને બીજી વાત, તમારો વાંધો એક છે, હું તમને એક વાત કરું, આ ઘર લૂંટાય છે ને, આ ભણેલને હું કહું છું, કોઠા ઉજથી હું બોલું છું. પછી ફોનમાં બાયું રાડ્યું નાખતો, અમારા બધા ઘરેથી હતા, લગ્નમાં ગયા છે, જાત્રાએ ગયા, હું એકલી જ છું, કારણ કે ઘર હાચવવું પડે ને, ઘરમાં બધું ભેરું ભાદરું ઘર છે, એટલે દિવાલને કાન હોય. પછી ઓલા ચોરી કરવાવાળાને એટલું જ જોતું હોય કે મોકો જડી ગયો છે, આંકડે મધ છે, ટૂંકમાં સમજી ગયા દેશી ભાષામાં, કે આંકડે મધ છે. ભાઈ હો બાજુ નીકળી જાઓ, ભાઈ લાવ્યું છે, તમે એક તો ઉપાડા લીધા વચમાં, એટલે આંકડે મધ કહેવાય. આને શું કહેવાય? આંકડે મધ. એમ કદાચ છે તમે બહારગામ જાઓ તો યોદ્ધાને જાણ કરો, જેથી પેટ્રોલિંગ રાખે, તમારા ઘરનું ધ્યાન રાખે. પણ વસ્તુ એ છે, આપણા જાનલા ફૂટી ગયા, આપણે કંઈ કહેતા નથી. એમ દિવસનું જોઈને બોલો, રાતનું વિચારીને બોલો. આ વસ્તુ છે. ભલે તમે વિદેશમાં જાઓ, અમને પણ વિદેશમાં કાંઈ નથી, એ કોઈ નેફો ભાઈ બોલાવતું નથી. ફૂલ ડોલર હાથે જાઓ, ભલે જવું પડે. એ ભારતમાં છે ને એવું ક્યાંય નથી. એવું આપણા કળયુગના કૃષ્ણ નરેન્દ્ર મોદી એવું કરી દીધું છે કે વિદેશમાં નથી, એવું ભારતમાં છે. હવે તમે ડોલર હાટે મૂળ જાઓ છો, એ ડોલરને હું દિવાળી મૂકવી છે? ખરબો રૂપિયા હોય, કરોડો રૂપિયા હોય, નો તમારા મા બાપ હોય, નો કોઈ પરિવાર હોય, એ હું રૂપિયાની દિવાળી મૂકવી? હા, કોઈ રહે છે 80 વર્ષથી, એ એક અલગ વાત છે, કારણ કે એનો બધાનો અનુભવ છે. અમારો દીકરો વિદેશ જાય છે, પણ શું ઉપાડા લીધા છે, અહીંયા કોઈ નેફો ભાઈ બોલાવતું નથી, સમજી ગયા? પછી અહીંયા આવી રીતે થાય છે, પછી આ સરકારને રસ્તો કરવો પડે છે. પણ જરીક સમજો, તમે જાઓ ભલે, પણ તમે જરીક અહીંયાનું જોવો હવામાન. હવે તમે બેસી જાઓ છો, પછી તમારે અહીંયા પડે બંધી બનાવે છે, રૂપિયાનો તોડ કરે છે. આ એક જાતનો બિઝનેસ છે એ લોકોનો, આને ગઠિયા કહેવાય, સમજી ગયા ને તમે? એટલે હવે આ વસ્તુ છે, એ લોકોનો ધંધો છે, કારણ કે એની કોઈ જાત હોય નહીં, એ કયું લોહી છે એની ખબર નહીં, કયો વરણ છે એની ખબર નથી, સમજ્યા? આ ડફટ માણસો કરે આવું, સમજી ગયા ને? કે જેને દયા જેવો સાટો નથી. આ વસ્તુ એ રૂપિયા માટે બધું કરે, એના બાપને એ મારી નાખે, એની માને મારી નાખે, બધું કરે એ લોકો. પણ જરીક જાઓ તો સાવચેતી રાખો. તમે અહીંયાનું હવામાન લ્યો કે અહીંયા કેવું છે, આ ઇલાકામાં આવી છે, આ તે, પછી તમને ચડાવી દે બીજી બસમાં, નીકળો ત્રીજે તમે. એટલે જરીક સમજો, એકલા જાઓ નહીં, જાઓ તો બધાની હારે જાઓ, પૂરેપૂરી સેફટી રાખો. આપણો માણસ અનુભવ હોય અથવા અહીંયાનો એજન્ટ હોય જાણીતો, એને મળો. પણ કાયમ માટેનો જાણીતો એ એજન્ટ. આ નવા એજન્ટ તમે ગોત્યા છો ને, એમાં જ હલવાઈ ગયા છો. આમાં કોઈ જવાબદારી ન દે, કહી દે ભાઈ અમે ટિકિટ કાપી દીધી હતી કે અહીંયા મુંબઈ ઉતરવાનું હતું, હવે ક્યાં લઈ ગયા અમને થોડી ખબર હોય? એમ કોઈ ન હોય, સમજી લેજો તમે. આ જરીક સમજો બાપ. ઓલી દેશી ભાઈ આમ કહેવત છે ને, બ્રાહ્મણ ફેરા ફેરવી દે, ઘર ન હાંકી દે. જરીક સમજો.
એટલે આ કોણીએ ચોંટાડે છે ને એને સાવધાન રહ્યો. એટલે ભારતમાં રહ્યો બરોબર છે, ઉપાડા રહ્યો રોજ 500 રમાણા જાય ભારતમાં. ભારતને તમે ખાલી કર્યું છે. ભલે જવાનો વાંધો પણ ઉપાડા સીના લે મૂળ તો ડોલર હાટ જાઓ છો, અહીંયા તમે હામણા વાળો છો, હામણેથી ગાભા મારો છો, કોઈના બાથરૂમ ધોવો છો, અહીંયા કોઈ તમને એકાઉન્ટ નથી લખવા રાખતા, અહીંયા બધું કરો છો. કોઈ ભેહું ગાયું ઊંટડા સારો છો, છે સારતો હોય વાંધો ને ડોલર માટે કરવું પડે. પણ જરીક સમજો ભારતમાં છે એવું ક્યાંય નથી. કેટલા બિચારા છે, કોઈ રસોઈ બનાવે છે, કોઈ પાણી વાળે છે, કોઈ માલ ઢોર સારે છે, કોઈ બગીચા સાફ કરે છે. આ બધો ધંધો જેનો વિશેષ. પણ ભારતમાં છે એવું ક્યાંય નથી. જરીક માણા થાવ, જરીક સમજો તમે. આ જીવ બળે છે અમારે અહીંયા બંધી બનાવીને પછી તમને મારી મારીને ધોઈ નાખે છે અને વિડીયા મોકલતા કેટલી બળતરાઈ અમાન્ય થાય છે. પણ તમે આ જવાનું બંધ જ કરી દો, વિદેશમાં જવાનું જ બંધ કરી દો. અહીંયા ભારતમાં ભારતને માં કહેવાય, બધાને બેઠી બેઠી ધવરાવે છે. તમે સમજો જરીક. કારણ તમે બધી પ્રોપર્ટીમાં કહી દો અમારે આટલી પ્રોપર્ટી છે ને આટલા બંગલા છે ને આટલી ગાડીઓ છે ને આટલું બેંક બેલેન્સ અને એટલું જોતું નહીં, તમને જ ઉપાડે પાછા. કારણ કે વેસાઈ જાય છે. સમજો તમે કે આ માણસને આ બધું એનું દઈ દે કોરવડમાં કે આને એક અલગ લઈ જાજો ને અહીંયા લઈ જાજો. સમજી ગયા ને તમે? જરીક સમજો તમે. એમ પાંચે પુરુષો ભારી છે એટલે જરીક જાવ તો સાવચેત થજો. બધા આવા એજન્ટ ન હોય પણ અનુભવી એજન્ટ નો ગોતો. આ નવા નવામાં તમે રવા દો, તમારા ઓછા રહેશે રૂપિયા. અમુક એજન્ટ તો એમ કહે છે કે તમારું તમામ ખર્ચો મારો, 1 રૂપિયો મારે નથી લેવું, હાલો હું ટિકિટ તમને કઢાવી દઉં. તો સમજી લેજો કે તમારો પૂરેપૂરો ખતરો છે એમાં. એ એજન્ટ એમ કે અત્યારે મારે કાંઈ નથી લેવું, એ આવીને મને રૂપિયા દેજો, તો સમજી લેવું એના હોતાને કાઢી લીધા. કારણ કે હું અહીંયા જાઉં એટલે તમને બંધી બનાવી લે. એ એકાબીજા સમજી ગયા હોય. આમ અભણ માણા બોલો ને તમે સાંભળો જરી. સમજી ગયા? હા, એજન્ટ બહુ સારો. અમને જો એજન્ટે કહી દીધું. પાછું એજન્ટ તમને બાળાગોળી હોત પાઈ દે કે અમે આવા 4 થી 5 કેસ દે ને એટલે અમારે છે ને ફ્રી હોય બધું. એ ન સમજે કે તમારા ટકા કરી નાખશે કરોડોમાં. એમ જાઓ તો કાયદેસર હાથો અનુભવી એજન્ટ ગોતો. સામે પણ હોય તો આપણે અનુભવ અથવા હગાને જાણ કરો. તમારે જાણ કરવી નથી પછી અહીંયા જઈને તમે બંધી બની જાઓ છો. એટલે જરીક સમજો, અહીંયાનું જુઓ તમે, પછી જાઓ કે ભાઈ આ દેશમાં જવું છે, કેવું છે, આ ઇલાકામાં મારે ઉતરવાનું છે, કેવો છે ઇલાકો, આવું જાણો. કાંઈ વાંધો નહીં. ખેર તો આ વસ્તુ છે, જરીક ધ્યાન રાખો. બને ત્યાં સુધી સાવચેતી રાખો. અને મિત્રો અત્યારે અટેકના પ્રમાણ બહુ વધવા માંડ્યા છે. કોઈ પણ આપણે દેશી ઓહડ હતા હજી છે, આ ઋષિઓના છે બધા. બને એટલું મિત્રો તમે લસણ ને ડુંગળી ખાવાનું રાખજો, ગરમાવો રહેશે. બને એટલું લસણ સવારમાં નાના તમે જાગો, ઉઠી શબ્દને જાગી અને 1 કે 2 કળી લસણની ખાઓ તો એ લોહી છે ને તમારું ગરમ રહેશે, પાતળું રહેશે. લસણ જડીબુટ્ટી છે, ડુંગળી લસણ, પછી મેથી છે. આ કોઈ પગ નથી જલાવા દેતી, કેમરને નથી કાંઈ થતું. આવું કઠોળ રાખો જેથી કઠોળથી છે ને તમને ડાયાબિટીસ નહીં થાય, કોઈ રોગ નહીં થાય. પણ આ પહેલાંથી કરવું જોઈએ. સમજી ગયા ને તમે? એમ જરીક સમજો. પડીકા બહારના ઓછા ખાવ, આ બાપુ કાયમ માટે કહે છે. આ વસ્તુ છે. એમ આવા સંતો થઈ ગયા. એને એમ કીધું હું કવિ નથી, હું કોઈ મહાત્મા નથી, એક મારા દાસ છું, ઉપરવાળાનો દાસ છું, એક રમકડું છું. આ વસ્તુ છે. મારી માએ કર્યું છે, મારી માતાએ કર્યું, મારા ઓલા આ બધી અંધશ્રદ્ધા છે ને આમાં ન જાય શકાય. મૂળ વિશ્વાસ, અંધશ્રદ્ધા નહીં. આ મોગલે જો હજારો માણસ જમે છે, અમારી શું ઓકાત છે? અમને જો બીડી કોક પાઈશ, જો અહીંયા માં છે, આ લાખો રૂપિયા આવે છે, આ એટલે વિડીયા બોલી હગી છે. બાપુ કેટલાય નડે પણ હું તો સાચું કહું, મારે કોઈ સુધારવા નથી માગતો. પણ રૂપિયા સાચવજો, તમને કામ આવશે તમારા બદલાવને. અને બીજી વાત, બહેનોને એટલું કહું છું, દાદા ભણેલને ગામડાના છે ને, જો હું તમને એની આખ્યા કરું. ગામડાના માણા અભણ બાજે ને, અભણ એનું સમાધાન થઈ જાય, કારણ કે સમજ્યા વિનાના બાજાય. સમજી ગયા ને? અને ભણેલા જે બાજે ને એના સમાધાન ન થાય, કારણ કે એ સમજીને બાજા હોય. આ વસ્તુ છે, જરીક સમજો. એક બાપુ કાયમ માટે કહે છે, અંધશ્રદ્ધા કાઢી નાખો, બેન દીકરીઓ ભાણેજીને રાજી કરો, બ્રાહ્મણ છે બાવા સાધુને રાજી કરો. આ રાખો. પણ તમારા દીકરા દીકરી ભણતા હોય, અત્યારે ભલે બધા આવવાનો હોય, અમુક દીકરા દીકરીઓ જેને કહ્યું નશો કરે છે, તો માવતરો તમારો વાંક છે. એનું કારણ કહું,
તમારા દીકરી દીકરા ભણતા હોય તો અહીંયા તમે થોડુંક જેને કહેવાય થોડીક જાગૃતતા રાખો. ખોટા હોય એમાં તમને નહીં ખબર પડે, જરીક એ માથે જેને કહેવાય નજર રાખો કે દીકરો નિશાળે જાય છે ક્યાં ઊભો રહીએ છે, ક્યાં જાય છે, આવેશ થઈ ક્યાં ઊભો રહીએ છે, આ જરીક જુઓ અને અહીંયા પછી ચકાસ કરો. આ નાની નાની ખી અત્યારના મને જેને કહે ડ્રગ્સના હેવાયા થઈ ગયા છે, દારૂના, પણ વાંક માવતરનો છે. પણ માવતર અહીંયા બલાડા મારતા હોય એકાબીજા હાથે, કાંઈ ઘરે બીજું કાંઈ હોય નહીં, કાંઈ બંગલો હોય એમાં હવા ખાતા હોય. અમારા દીકરો 12 મહિના સુધીની ફી, અમારી દીકરીને 12 મહિનાની ફી, પણ શું કરે એ તો જુઓ. પછી અહીંયા રોતો હોય મારો દીકરો ડ્રગ્સનો બંધાણી થઈ ગયો, મારો દીકરો નશાઈ બની ગયો. કારણ આ છે, આની માથે પ્રતિકભાવ ન હોય. બીજી વાત, આ યોદ્ધાને તમે જાણ દો, તમે યોદ્ધાએ તું શું મારો ઠેકો લીધો છે? પોલીસ નથી કહેતા અને યોદ્ધા કહું છું. આવા ક્યાંય પણ નશા પદાર્થ વેચાતા હોય તો યોદ્ધાને જાણ કરો, કારણ કે આ વાહેલી ખી મંડી છે બગડવા. દીકરા દીકરીઓ પીવે છે, ઓલું ક્યાંક નીકળ્યું ભાઈ શું કહે અભણ છો, ઓલું નશાવાળું એ માણસને ઝેર જ ચડી જાય છે અને પીવે નહીં માણસને મજોય ન આવે. તમે સમજો આ બરબાદ ધાવા માંડ્યું છે એવા ધન. તો માવતરો થોડાક તમે જાગૃત થાઓ, તમારી પ્રજા સામું જુઓ, પછી હાવ તમે આખું બંધ કરીને ન બેસી જાઓ. દીકરો દીકરી જાતા જ વાહે તમે ઇન્ક્વાયરી કરો એની, અથવા એ જાતા કહે હું આજ 12 ગામ જાઉં છું એમ કરીને જાઓ. અહીંયા આવેશ થઈ ક્યાં જાય છે, જાય થઈ ક્યાં ઉભા રહીએ છે એની ચકાસ કરો. ભલે બધા આવા ન હોય, પણ અમુક દીકરા દીકરીઓ જેને કહેવાય છે નશાઈ બની ગયા છે, પછી ન કરવાના થાય છે, ન થવાના થાય છે. એ પછી નશો કરતો હોય એ પછી બધું કરે. કારણ કે માણસનો આહાર બગડે એટલે વિચાર બગડે, વિચાર બગડે એટલે વ્યવહાર બગડે, વ્યવહાર બગડે એટલે સમાજમાંથી બગડે. મેન આહાર શુદ્ધ રાખો. આ નશાઈ બની ગયા છે. હું એક જ તમને વાત કરું, આ હું બીડી પીવું મારો દીકરો નહીં પીવે, હું મારાથી ને કહું છું, જાહેરમાં કહું છું લાઈવ દ્વારા, બરાબર છે. પણ ખાવાનું ખવાય, ન ખાવાનું ન ખવાય. સમજો તમે, પીવાનું પીવાય, ન પીવાનું ન પીવાય. જરીક સમજો બાપ. બાપુ કાયમ માટે કહે છે મારી માતાએ કરી દીધું, મારા ઓલાએ કરી દીધું, ઓલા કોઈ નથી કરી દીધું. આ બધી અંધશ્રદ્ધા છે. વિશ્વાસ તો કોઈ પુરાવાની જરૂર નથી. આ હનુમાનજી મહારાજ રહ્યા, હનુમાનજી મહારાજ કાલે બરોબર આવ્યું ન અમારું, મને આ પ્રસંગ બહુ મજા આવે છે. હનુમાનજી મહારાજ લંકામાં ગયા, મા જાનકીને ખબર અંતર પૂછવા. કીધું કે લંકામાં અશોક વાટિકામાં રાવણે માને રાખ્યા છે અને અહીંયા છે અશોક વાટિકામાં. એટલે બધા શાંત બેઠા છે. જામવંત, અંગદ, નીલ, સુગ્રીવ, આ બધા રામની સેના સાત બેઠી છે. હનુમાનજી પણ ભેળા છે, હનુમાનજી ભેળા છે. એટલે જામને કીધું કે એ હનુમાન, એ બાપ તું બેઠો કા? તો બેહું ને જ કરું છું. અરે પણ તું કોણ છો? તું અંજનીનો દીકરો છો. તું કોણ છો બાપ? તું બેઠો છો? બેઠા તો એટલા કારણ મિત્રો, હનુમાનજી મહારાજ નાનપણમાં તોફાની હતા અને ઋષિઓને હેરાન કરતા હતા એમ કહે છે બધા, પણ અમે ચારણ રીતે કહીશ. એટલે ઋષિઓ એને હરાપ દીધેલો કે હનુમાનજી મહારાજને કે જા, તને તારું બળ કોઈ યાદ નહીં કરાવે ત્યાં સુધી તારું બળ નિશ્ચિત જશે, એવો શ્રાપ હતો. સાત બેઠા છે અને એને યાદ કરાવે છે જામવંત. અને બળની યાદી આવી, હનુમાનજી મહારાજ ઊભા થયા એટલે એવું તે જોયું બધાએ. તેમ થયું કે હનુમાનજી માની ખબર અંતર પૂછીને આવશે, હનુમાન સિવાય કોઈ જાય નહીં. આ ભજનવાળા ભલે બોલે છે હું અડધેથી પાછો આવું, કોઈ કહું પૂગી ન હોગું, કોઈ કહું ગોલઢો થઈ ગયો, કાંઈ વાંધો નહીં, જે કહ્યો લે. ભગવાન રામને પગે લાગી અને સલાંગ મારી અશોક વાટિકા ગયો. આ ટૂંકમાં હું બોલું છું. માના ખબર અંતર પૂછ્યા. માને એમ થઈ ગયો કે નિશાતન છે કોક, કારણ કે આ તો ગમે તે કરે હગે, આ માયાવી છે, ક્યાંક રૂપ ધારણ કરીને આવ્યો હોય. પણ જ્યારે રામની યાદી આપી ને તે માને ખબર પડી. શું મા ન જાણતી હોય કે આ હનુમાન છે? અને હનુમાનને શું ખબર ન હોય કે આ મારી મા છે? પણ વચન બંધ હતા બધા. હનુમાનજી મહારાજે ખબર અંતર પૂછીને પાછા આવ્યા એટલે કીધું જુઓ તમે આ તાકાત હનુમાનજીની.
માને કીધું કે માં મારે ભૂખ લાગી. તો કે બેટા એક કર, આ ફળ છે, આમાં ફૂલ છે, સર્પો છે, સમજી લે ફૂલ છે પણ સર્પો છે, એવા ફૂલ ફળ છે, એમાં બધામાં એવા એવા સાપો છે, એવા એવા ઝેરી કે અહીંયા કોઈ જાય ન શકે. એ તો બરાબર, માં આપ આજ્ઞા દો તો હું શું કરું, જાણવા છતાં કે બેટા એક કરજે, તોડીને ન લેતો ફળને, તોડતો નહીં, હેઠા પડ્યો નહીં લેજે. કે માં હેઠા પડે તેમ કેમ ખબર પડે, આમ ખખેરું તો હાલે માં, કે હાલે બેટા. માં જાણતી હતી હો, માં ભવાની. તમે વિચાર તો કરો, આ ઉમાના અવતાર છે બધા, હે માં પાર્વતી કયો, એને અંબા કયો, તમે વિચાર તો કરો, તમે હે ઉમા કયો. માએ કીધું કાંઈ વાંધો નહીં બેટા, પણ તોડતો નહીં. એ આપ જાણો છો ભૂખા થયા હતા, આમાં આમ કર્યું, ભૂખ તો શું નહીં હોય, પણ મુદડા એને દેખાડવા આવ્યા, જો રાવણ હજી સમજી જાય તો. એટલે આમાં આમ થોડ કર્યું એટલે હેઠા પડ્યા, અમુક અમુક ખાધા નાખી દીધા, પછી મૂળમાંથી ઝાડ મીંડા કાઢવા. શું કામ? કે હું ક્યાંક નુકસાન કરું તો મને અહીંયા જાણવા મળે કે રાવણ કેવો છે, એમ શું શું છે રાવણ આગળ. કારણ કે બધાએ હનુમાનજીએ આવી આખ્યા સાંભળેલી બધી, કે રાવણ પાસે 9 ગ્રહ બાંધેલા છે, પવન આ બધા વાસીદા કરે છે, આ બધાને બાંધ્યા 9 ગ્રહને. આપણે જોઈ જ ખરા, હનુમાનજી મહારાજને બંદી બનાવીને લઈ ગયા. તમે વિચાર તો કરો, ભગવાન શિવનો ગણ 11મો રુદ્ર, કે એની માં કોણ? અંજની. વિચાર તો કહો, એને તમે પવન સૂત કહો છો, અંજનીનો જાયો કહો છો, કેસરી નંદન કહો છો, જે કહેતા હોય. એટલે હનુમાનજી મહારાજ બંદી બનાવી ગયા, એટલે બધું જોવે જ છે હનુમાનજી મહારાજ, બધું જોવે છે. બધા એને પગે લાગ્યા દેવતાઓ, કે અમને આમાંથી ક્યાંક છોડાવો, હે બજરંગ અમને આમાંથી છોડાવો. આ રાવણે એમને બધાને બાંધી દીધા છે, કારણ કે રાવણ મહાન હતો, ધુરસ પરિવાર હતો. બધું જોઈ લીધું, પણ આંખે વાત કરી લીધી. અહીંયા બોલવાનું નહોતું, હનુમાનજી એમ નથી કીધું હું આવીને છોડાવીશ, પણ આંખે વાત કરી લીધી હતી. એટલે આપ જાણો છો, હનુમાનજી મહારાજને કોઈક કીધું કે આને દંડ શું દેશો, આપણો બહુ નુકસાન કર્યું છે આ માણસે, કેટલાને આપણાને પૂરા કરી દીધા છે. એટલે કીધું ભાઈ એને પૂછડું પાલવું હોય, પૂછડું એમાં 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 એને પૂછડે દિવાળી મૂકો એટલે પૂરું થઈ જાય છે. તમે વિચાર કરો, ગાભા લંકાના, ઘાસ લેટે લંકાના, બાંધ્યા લંકાવાળાએ, હળગાવ્યા લંકાવાળાએ, દિવાળી લંકાવાળાએ મૂકી, અને આખી લંકાને હળગાવી કોણે? હનુમાનજી મહારાજે. પછી હનુમાનજી મહારાજને પૂછ્યું રામે, જોવો એમ નથી કીધું કે મેં કર્યું, આ આજકાલના મેં કર્યું, તે શું કર્યું છે? આ 21મી સદી છે, શબ્દ ચાલી લે. એટલે કીધું કે હનુમાન આવું કરવાનું કારણ કે પ્રભુ મેં નથી કર્યું. તો એ કે હું તો ભૂખ લાગી હતી, મારી માએ કીધું હું તો ખાતો હતો, કે મને બંધી બનાવી લીધો. તો કે હળગાવવાનું કારણ કે મેં કાંઈ નથી કર્યું, મેં તો મારો સ્વભાવ હતો પ્રભુ. જો ગાભાયાના ઘાસ લઈને એને રેડ્યા, માણસો એના બાંધા એને ગાભા મને પૂછડે, અને હળી લંકાવાળા મૂક્યું. પ્રભુ હું તો વાનર છું, મારા સ્વભાવ પ્રમાણે મેં ઠેકડા માર્યા સિવાય બીજું કાંઈ કર્યું નથી. આ હનુમાન, પણ એને એમ ન કીધું કે મેં કર્યું. આ સમજો જરી, આ કોઠાહું જ રાખો. આ વસ્તુ મેં નથી કર્યું, મારા નાથે કર્યું. ઠીક કે હનુમાન તમે અહીંયા ગયા તે કેનું નામ લીધું? અહીંયા કે મેં તમારું નામ લીધું પ્રભુ. બરોબર, અહીંયા મારું નામ લઈને કીધા કે હા ઠીક, હાલો જાવામાં મારું નામ હતું વળતા. વળતા કે મેં મારી માં જાનકીનું નામ લીધું, આ કાંઠે ગયો આવ્યો. આ હનુમાનજી, આ મર્યાદા પુરુષોત્તમ. ઉભા રહ્યો, હનુમાનજી ધારે તો માને પાછા ખંભામાં બેહારીને ન લઈ આવત નહીં. કારણ કે રઘુકુળ સદા રીતે ચલી આવી, રઘુકુળ સદા ચલી આવી, એની રીત સદાયથી ચલી આવે છે. રઘુકુળ રીતે સદા ચલી આવી, પ્રાણ જાય પણ વચન ન જાય. આ રઘુકુળના સંતાનની વાત છે. આજ હું તમે વાગોળી છે આ રઘુકુળ, સમજો જરી. પણ એને એમ ન કીધું કે મેં કર્યું. આ વિચાર તો કરો, આ હનુમાનજી આ મેં કર્યું બહુ પાપમાં બેહી છે. કોઈ કહેતો એમ કે મેં નથી કર્યું, એ તો મારી માં કુળદેવીએ કર્યું. અમારી શું ઓકાત છે? અમે તો 2.5 ફૂટના હાડકા છે આ ધરતી ઉપર.
હું તમે પાત્ર ભજવવા આવ્યા છે કે આવા પાત્રો ભજવો ને તો દુનિયા મને તમને બધી ભૂલ છે ને આ પાત્રની તાકાત છે. પણ આ બધું નષ્ટ થતું જાય, આ બધું નષ્ટ થતું જાય. આ પાત્રની તાકાત હતી, હવે ક્યાં પાત્ર નષ્ટ થતું જાય. સાચું કયો માણસ ગમતું નથી. આ મોબાઈલ સોશિયલ મીડિયા આવતા ભલે સારો છે, આ મોબાઈલે એટલો હાનિ કરી છે કે માણાના મગજ બેડ થઈ ગયા છે. અરે સંતાનો સારા દિવસો હોય કોઈ પણની દીકરીને સંતાનો પણ માનસિક આવે છે. કારણ ઉપાડા એવા લીધા છે, કીધું તમારે અહીંયા મોગલધામ આવો આવા બોર્ડ છે આમાં તો યાદ નથી. તો વિચાર કરો, એક આદેશનું તમે પાલન ન કરો પાપમાં કેટલા બેહો છે. આ મોગલધામ છે, સમજો. અને બીજી વાત, કોઈ પણ અમારો માણસ તમને કહે આ તે તો કોન્ટેક્ટ બાપુનો કહેજો ને ગુનેગાર બનશે મોગલના, કારણ કે બાપુ કાંઈ મૂકવા જ નથી દેતા. બાપુનો સેવકસોના ફોટો હારે હજારોના ફોટા છે મારા હારે. કોઈ 2 દી કામ કરી જાય, 5 દી 15 દી મહિનો 2 મહિનો હારે આવી ગયો પછી શું એ કે એમ કરો કહેવાનું વાત સાચી ભાઈ બાપુનો ફોન બંધ આવે છે બરાબર છે, બાપુથી વાત કરાવો ને તમારા ટકા થઈ જાય. સમજી લેજો, કાંઈ પણ હોય તો સીધો બાપુનો સંપર્ક કરજો ને કે તમે ગુનેગાર બની જાય છે. અહીંયા કેટલા આવીને સેવા કરી કરીને વ્યા જાય છે, મને ઓળખતોય ન હોય. હું જરીક સમજો, બાપુ કાયમ માટે કહે છે. બીજી વાત કે સરકાર અત્યારે બહુ સારું કામ કરે, મોદી અને હું કળયુગનો કૃષ્ણ કહું છું મિત્રો, સારું કામ કરે એમાં સાથ આપો, પણ આપશકો ન આપો, કારણ કે બધાની જરૂર છે સમાજમાં. એમ આ સમાજ છે, સમાજ ધારે તો સડાવી દે ને સારો ઉતારી દે. આ સમાજ આરામ એક પછી એક. આ હનુમાનજી મહારાજ વિચાર તો ખરો. અને જરીક આ હનુમાનજી મહારાજ આ વસ્તુ છે બાપ, જરીક સમજો, જરીક સમજો બાપ. બાપુ કાયમ માટે કહેશ, પણ કોઈ દિવસ અંધશ્રદ્ધામાં ન દાશો બાપ. કારણ દવા અને દુવા. મિત્રો શિક્ષણનો બહુ અભાવો છે. અમુક માણસ ભણાવતા નથી, બહુ ભણાવો ભલે તમે, હું એમ નથી કહેતો તમે એને ગ્રેજ્યુએટ કરો, પણ ઓછામાં ઓછો અભ્યાસ 10-12 ચોપડીનો હોય ને તો દુનિયામાં ક્યાંય અસકાય નહીં, ભૂલું ન પડે. પણ શિક્ષણનો અભાવ છે ને એટલે અંધશ્રદ્ધા કરી ગઈ છે, સમજો જરીક. અને સરકાર અત્યારે તમને બધી રીતની સગવડ આપે છે દીકરા દીકરી ભણાવવા નહીં, તો શું કામ લાભ જવા દો મારા હાવજ. દીકરા દીકરીને ભણાવો, જ્યાં ભણતર નથી શિક્ષણ નથી ને ત્યાં જ્યાં અંધશ્રદ્ધા પરાકાષ્ઠા. જેના ઘરમાં અંધશ્રદ્ધા એના ઘરમાં અંધારા પટ છે. અંધશ્રદ્ધા એટલે અંધારા પટ. હું લાઈવમાં બોલું, જો જે નડતો દઈ દો મને, હાલો જે માતાજી નડતી પીર પેગમ્બર જે તમારા હોય, દાદા હોય કાકા હોય મામા હોય જે હોય મને દઈ દો. પણ આ અંધશ્રદ્ધા. બીજી વાત છે, મારી વાત સમજો, જીવતા જ નડે છે, મર્યા વાહે કોઈ નડતું નથી. પણ એટલું ખરા એના આત્માને મોક્ષ માટે આ બધું કરવું પડે. એક ભગીરથ, હું તમને વાત કરું, ભગીરથ છે જેને 60,000 ને તાર્યા. આ ભલે બ્રાહ્મણો કહે છે બરાબર છે, 60,000 ને કેટલા 60,000 ને પ્રેત બની ગયા, આ બની ગયા, જે બની ગયા તે 60,000 ને તાર્યા. સમજો સારું કામની વાત કરું, માણાની હજારો વર્ષ આવે હતી. લે કીધું ભાઈ તમે શિવનું સ્મરણ કરો, અને રાજપૂતના તો લોહીમાં છે ક્ષત્રિયોને. એટલે ભોળાનાથ કે હું, કારણ કે મારી રીતે હાલે છે પાછી, અમે ઓ રીતે ન હાલી, અમે ચારણ રીતે બોલતા અમારી. એટલે ભોળાનાથ પ્રસન્ન થયા કે આને ભગીરથની, ભગીરથ તમારે જમો ત્યારે કોઈ પણ આત્માને રાજી કરવા, રાજપૂતનો દીકરો જેને રૂવાડે રૂવાડે સંસ્કૃતિ નીતિ ધર્મ ન્યાય ભક્તિ જમવા બે હતા ને, બાજરો સોળી રોટલો જે હોય એ વખતનો રોટલો આમ સોળી અને વાડીમાં કે એવી જગ્યાએ નાખી દઈએ, આમ નાખી દઈએ નહીં પધરાવી દઈએ, એટલે એમાં કીડી મકોડી બધા પક્ષીઓ એને જમે. શું કામ? અન્ન છે. 11 દી હતી કર્યું, કીડિયારું કર્યું, આવું કર્યું, કોઈ ગરીબોને વસ્ત્ર આપ્યા,
ભોળાનાથે કીધું ભગીરથ, હવે તમારે ભગીરથ કાર્ય એવું કરવાનું છે, માને યાદ કરો. શું કીધું? મા વિના નહીં થાય. આ વાતે સાચી છે. મા એ માન બાકી વગડા નાવા. માને જેને કહેવાય આહ્વાન કર્યું, માને યાદ કરી, માને યાદ કરી, જે કહેતા એની રીતે માં આવી. બાપ કે બેટા હું આવું, પણ મારી ધારા એટલી બધી તાકાતવાળી છે, આ પૃથ્વીને હું પાતાળ હાથને ફાડી નાખું, તોડી નાખું, એટલી મારી ધારાની તાકાત છે. મને ઝીલવા વાળું કોઈ ખરું પૃથ્વીમાં? આ એક સમજી લેજો, તમે આવ્યું નથી, આ એક મારા તમારા ઉપર છીને આવ્યું. આ નથી મેં આમ કર્યું, મેં આમ કર્યું. ભગીરથ, મારી ધારા કોઈ ઝીલવા વાળું? કાકા હાથ પાતાળનું વીંધી નાખું. માં જેવી આપણી ઈચ્છા. શું કીધું ભગીરથે? આપણી ઈચ્છા. હું મારી રીતે હાલે છો, મારું કંઈક શિવનું જેને કહેવાય નેત્ર ખોલ્યું બાપ, પણ અમીની દ્રષ્ટિ થઈ. કારણ કે ત્રીજું નેત્ર ખોલે ને એમાં પછી ભસ્મ થઈ જાય, પણ અમીની દ્રષ્ટિ પડી. માને કીધું માં આવી જાઓ, પણ કે ક્યાં? શિવની જટામાં. હું તમને એનો ઉલ્લેખ કરું. આ શ્રાવણ મહિનામાં માણા દાઢી નથી કરાવતા એ બરાબર છે, માથાના વાળ નથી કપવા બરાબર છે, પણ અમુક આના નિયમ છે. ભોળાનાથે જટા અને દાઢી એવી વધારી કે જાણે શ્રાવણ મહિનાની એલી થઈ હોય, 15-20 દીની. ભગવાન સૂરજનારાયણ દેખાણા ન હોય અને જે ઘટા ટોપ ખડ જે કે એને કોઈ આંટીયું વળી ગઈ હોય એવી દાઢી અને જટા વધારી અને માને કીધું વ્યાવો આમાં. માં આવ્યા, ઘણું રોકાણા માને, પછી મૂંઝાણા માં. પછી એને વિનંતી કરી કે માને આવવા દો. આમ કરી આમ આમ 3 ટીપા જ પાડ્યા. કેટલા? 3 ટીપા. 3 નામે ઓળખાણી. જે કહેતા હોય આ માં. એના ચારણો કવિઓ ઘણા ભજન બોલે છે, ગીતો, પણ આ વરણામના છે. પણ મૂળ છે ને આ એક જા હરે 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 નહીં, આનું વરણામ કરાય આ ભજનનું. અત્યારે ઓલી શીતળાયુ ફાટ્યા એમ કલાકારો છે, પણ આપણે એને પ્રશ્નો પૂછ્યું કે એ મને ખબર નથી. આ વસ્તુ છે એમ. તો બસ આટલું જ. બને ત્યાં સુધી ઘરમાં ધૂપ ધૂપ કરજો, તમારા મા બાપને પગે લાગજો. સવારમાં જાગીને મા બાપને, બાપુને લાગવામાં કાંઈ નહીં વળે. તમારા મા બાપને પગે લાગો ને એટલે આમાં મોગલ આવી જાય છે બાપ. અમને પગે લાગવામાં કાંઈ વળશે નહીં. તો બસ આટલું જ. જય મોગલ, જય મણિધર, જય વડવાળી, જય વડવાળી.